જેતપુરના ભોજાદાર વિસ્તારમાં થયેલી પત્નીના હત્યાના આરોપી પતિની ગણતરીની જ કલાકોમાં ધરપકડ કરતી જેતપુર સિટી પોલીસ સાવકી દીકરી સાથે પત્ની ગોરકી ઉર્ફે રેખાના સંબંધના ખારમાં પતિ રાકેશ સિંઘે જ પત્નીને કાતરના ઘા મારી હત્યા નિપજાવી છે. સાવકી દીકરી રીતુ સિંઘ વચ્ચે પડતા તેમણે પણ કાતર પેટના ભાગે ઘા માર્યા હતા. દીકરી રીતુ તિવારી ઇજાગ્રસ્ત થતા જૂનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. રીતુ સિંઘ તિવારીએ પોતાના પિતા વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેતપુર સિટી પોલીસે આરોપી હત્યા પિતા રાકેશ સિંઘની ગણતરીની જ કલાકોમાં ધરપકડ કરી છે. અવારનવાર પતિ પત્ની વચ્ચે સાવકી દીકરી બાબતે ઝઘડો થતો હોય. ગોરકી ઉર્ફે રેખા તેમની દીકરીની ઘરે આવેલ હોય. આરોપી રાકેશ સિંઘ દીકરીના ઘરે આવી પત્ની સાથે ઝઘડો કરી પોતાની પાસે રહેલ કાતર વડે 5 થી 6 ઘા મારી દેતા ગોરકી ઉર્ફે રેખાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેતપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ ટેકનિકલ સોર્સથી હત્યાના આરોપીને પકડી પાડ્યા હતા. જે કેસી ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર.